નમસ્તે દોસ્તો. તો આજે આપણે એક સારા એવા ટૂલ વિશે ફરીથી એકવાર વાત કરીશું. સ્વાગત છે તમારું ટેકનિકલ ગુજરાતીમાં. આજે આપણે એક એવા ટૂલની વાત કરશું કે જેમાં તમે કોઈ પણ વિડીયો તમે એમાં અપલોડ કરશો અને અપલોડ કર્યા બાદ તેને અપ્લાય કરશો, એને સબમિટ કરશો, તો એ જે વિડીયો હશે એમાં જે બેકગ્રાઉન્ડ હશે એ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ અને તમને માત્ર ને માત્ર જે માણસ કે તમારે કોઈ પણ જે વસ્તુ ઓબ્જેક્ટ જોતી હશે એ ઓબ્જેક્ટ તમને મળશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે કઈ રીતે તમને એ ઓબ્જેક્ટ આખા બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અને માત્ર ઓબ્જેક્ટ દેખાય. તો આ ટૂલનું નામ છે unscreen.com. એક વેબસાઇટ છે. એ વેબસાઇટ જ એક ટૂલ છે. તો એમાં તમે કઈ રીતે એ ટૂલનો ઉપયોગ કરી શકશો તે આપણે આજે જોઈએ. તો ચાલો આપણે પહેલાં એક વિડીયો ડાઉનલોડ કરીએ. કોઈ પણ એવો વિડીયો કે જેનાથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય. તો યુટ્યુબમાં આપણે જોઈએ કે એવો વિડીયો મળે છે કે પછી બીજી ક્યાંકથી આપણે ગોતવું પડશે. આપણે એક મોટિવેશનલ સ્પીકર ચેક કરીએ. મોટિવેશનલ સ્પીકર જે પોતે વિડીયો સામે ઊભો રહીને બનાવતો હોય એવું. જેમ કે શોર્ટ વિડીયો જ લઈએ આપણે. શોર્ટ વિડીયોમાં જેમ કે આપણે જ્ઞાનવત્સલ સ્વામીનો આ વિડીયો લઈએ. જ્ઞાનવત્સલ સ્વામીનો આ વિડીયોને આપણે કોપી કરી અને ડાઉનલોડ કરીએ. ડાઉનલોડ આપણે 4K ડાઉનલોડરમાંથી કરીશું. તમે જોઈ રહ્યા છો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે અને હવે બસ તમારે ખાલી ને ખાલી એ વિડીયોને માત્ર ને માત્ર અપલોડ કરવાનો છે. જોઈ શકો છો તમે કે કઈ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થવાનું ચાલુ થઈ ગયું છે. અને પ્લસમાં આ વેબસાઇટમાં કોઈ પણ વોટરમાર્ક વગર તમને બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપશે. તો પછી તમે આ વિડીયોને ગમે તે જગ્યાએ મૂકી અને તેનું બેકગ્રાઉન્ડ તમારે જેવું જોઈતું હોય એવું તમે રાખી શકશો. તો આપણે અને આ વેબસાઇટમાં તમે ખુદ પણ એ આપણને બેકગ્રાઉન્ડ આપે છે, બેકગ્રાઉન્ડના ઓપ્શન્સ કે જે તમે રાખી શકો છો. અને તમે તમારા પોતાના કોમ્પ્યુટરમાંથી કે પોતે તમારે જે કોઈ પણ પોતાનું ગમેલું બેકગ્રાઉન્ડ રાખવું હોય તો એ પણ રાખી શકો છો. જેમ કે આ બેકગ્રાઉન્ડ રાખી શકો છો, આ બેકગ્રાઉન્ડ રાખી શકો છો, આ બેકગ્રાઉન્ડ રાખી શકો છો. અને તમે તમારા કોમ્પ્યુટરમાંથી તમને ગમતું હોય એ બેકગ્રાઉન્ડ પણ રાખી શકો છો. જેમ કે મેં આ બેકગ્રાઉન્ડ રાખ્યું છે. અને પછી ડાઉનલોડ. જો તમારે ડાઉનલોડ GIFમાં કરવું હોય, એનિમેટેડ PNGમાં કરવું હોય અને સિંગલ ફ્રેમમાં કરવું હોય, જે 3 ઓપ્શન છે, 3 ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો. અને ડાઉનલોડ થઈ અને તમારા કોમ્પ્યુટરમાં તમારે કઈ જગ્યાએ સેવ કરવું છે એ જગ્યાએ તમે સેવ કરીને મૂકી શકો છો. જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે. અને હવે આપણે એને ઓપન કરીએ. આપણે GIF ડાઉનલોડ કરી છે. તો જુઓ, એઝ અ GIF આ વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે અને પણ બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને. ઓકે, સો આ વિડીયોમાં બસ આટલું જ હતું. બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને જોઈએ કે નવા શું ટૂલ્સ આવ્યા છે. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક, શેર અને કોમેન્ટ કરજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો.